ડીસામાં રજવાડાના પહેરવેશ અને ઠાઠ માટની સાથે પ્રજાઓના રાજા પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી હંમેશા તૈયાર। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસામાં દામાના લાલુસર તળાવમાં પ્રવીણભાઈ માળીના હસ્તે નર્મદા નીરનું વધામણા। એમએલએ પ્રવીણભાઈ માળીની દ્રષ્ટિ ટૂંકા સમયગાળામાં તળાવ માટે મંજૂરી મેળવી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરવામાં આવી। ડીસા તાલુકાનું પ્રથમ તળાવ 3 કિલોમીટરની રેન્જમાં આ તળાવ જોડાયું અને કૃષિ માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે। ખેડૂતો માટે સિંચાઈની સુવિધામાં 51 ખેડૂતો દ્વારા વીજ કનેક્શન લઈ સિંચાઈ માટે તૈયારી દર્શાવાઈ છે। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો સંકલ્પ લાલુસર તળાવને મોડલ તળાવ બનાવવા માટે તમામ સહાયતા આપવાની પણ જાહેરાત કરી। વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં ગોવાભાઈ દેસાઈ, સરપંચ અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। સફળ કાર્યક્રમનું આયોજનમાં ગામના સરપંચ ઈશ્વરભાઈ દેસાઈ દ્વારા સશક્ત આયોજન કરવામાં આવ્યું। ખેતી માટે લાંબા ગાળાનો ફાયદા માટે પાણીની ઉપલબ્ધતાથી રવિ પાક અને ઉનાળુ પાક માટે સહાય મળી રહેશે। વિકાસ માટે મહત્વની પહેલ જેમાં ડીસા તાલુકામાં આવા વધુ તળાવો વિકસિત કરવા ભાર મૂકવામાં આવશે। આગામી યોજનાઓમાં ડીસા તાલુકાના બાકી રહેલા તળાવો ભરવા માટે ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।